આજે તો દવાની જાહેરાત માટે શૂટ કર્યું અને ખેડૂતો 39 અને ગિરનાર પારવાથી પરેશાન હતા. તો આજની કહાની એવી છે કે સવારમાં હું રેનકોટ પહેરી નીકળ્યો હતો રાજુભાઈ સાથે માળિયા હાટીના, અને એ કૃષિ મોલ માળિયા, કેમ કે નિંદામણ માટે સંકેત અને આઈરિસ જેવી તમામ વગેરે દવાઓ નિંદામણ માટે એડ કરવાની હતી. તો એડ કરીને પાછા આમ નીકળી ગયા ગાંગેચા. ઘેર આવીને જોયું તો આપણે ઘેર મહેમાન હતા, એટલે સાજું ભોજન હતું. ભાવેશભાઈ ડાંગ રવાણે થયા હતા અને પછી ચા પાણી સાથે પીને એ નીકળી ગયા. અને નીકળી ગયો રોહિતની વાડીએ, કેમ કે 3 ખેતર વાવેતર કર્યું હતું, કેવું ઉગાવો થયો એ જોવા માટે. આ 39 માંડવી છે, અહીંયા હજી માંડવી ઉગતી આવે, પણ આ રમતભાઈ કેને રમવાની મજા આવે, આ કાંઈક આનંદ અલગ હોય. એટલે આ રમત રમીને નીકળી ગયા તમે બીજી વાડીએ. ત્યાં પણ 39 હતી, પણ ત્યાં ડોયણા બહુ હતા, એટલે ડોયણા બોલવાનું કામકાજ ચાલતું હતું. ત્યાં વાતુમાં ચા થઈ ગયો, એટલે ચા પાણી પાછળ નીકળી ગયો ગાંગનાથ મહાદેવ મંદિર, કારણ કે સોમવાર હતી એટલે સોમવારની શિવ આરતી હતી. આરતીની તૈયારી હતી અને પછી શિવ સોમવારની આરતી કરી. બ્લોગ કેવો લાગે કોમેન્ટ કરી દેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફોલો કરી દેજો. હર હર મહાદેવ, જય માતાજી.